તો એ વખતે એવું હતું કે રાતોરાત મારે ઘર ખાલી કરવું પડ્યું. હું જેન્યુઅનલી આઈ વોઝ ઓન રોડ. પ્રેમિયર થયું ને પછી લોકો મને બહુ જ પકડીને બહુ જ આમ તું તો સ્ટાર છે ને તે તો પથ્થર ઠોકી નાખી છે ને તે તો આમ કરી નાખ્યું છે ને તે તો પેલું કરી નાખ્યું છે ને મને હજી યાદ છે કોવિડ સુધી લોકો ફિલ્મ માટે બોલાવતા હતા, એના ડાયલોગો બોલાવતા હતા અને દુનિયા આખી એટલે તમારી 360 ડિગ્રી ચેન્જ થઈ જાય. અને મારામાં એવું એટીટ્યૂડ આવ્યો જ નથી. મારા માટે બધું ન્યુટ્રલ છે. 2012માં જે ભાઈબંધો ને જે મારી ફ્રેન્ડ્સ હતી બધી અત્યારે પણ છે તો ચાલો યાર આપણે એટલું બધું ખરાબ નહીં કરી નાખીએ કે લોકોને એમ થાય કે ઈચ્છા ચલો ગુજરાતી મેં કરતા હતા ને ઉધર રહીના ભાઈ. તો અમે સુરતમાં શો કરતા હતા અને અચાનક અમને એવું કીધું ભાઈ આ તમારો લાસ્ટ શો છે, નાટક અહીંયા બંધ થાય છે. કે કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું, કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું, પાણીમાં પહેલી વાર ભાગલા પડ્યા એમ કહું. પણ આ કોની સાથેના બ્રેકઅપ પછી લખાઈ હતી પાણીઓ. વેલકમ ટુ ઈટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના ગેસ્ટ બહુ મજાના છે અને શું છે ગેસ્ટ, એમણે શું વાતો કરી છે બધું તમે આગળ જે 30 સેકન્ડ છે ને એમાં જોઈ ચૂક્યા છો. એટલે મારે ઇન્ટ્રોડક્શન આપવાનો કોઈ ટાઈમ નહીં બગાડો, કારણ કે હંમેશા એવું લાગે છે કે એ આપણા પોતાના છે, આપણા મિત્ર છે, આ છે તે છે, બધું જ બહુ બધી વાતો કરીએ છીએ. પણ એના કરતાં આપણે એમને જ બોલવા દઈએ. એટલે હું ફટાફટ વેલકમ કરી દઉં અને પછી ફટાફટ વાતો શરૂ કરીએ. મલ્હારભાઈ વેલકમ. થેન્ક યુ. આપણે ત્રીજી ચોથી વાર આ રીતે મળી રહ્યા છીએ અને એવરી ટાઈમ એવું લાગે છે કે હું કોઈ મારા ફ્રેન્ડ સાથે જ વાત કરી રહ્યો છું. ના થેન્ક યુ વેરી મચ. ઇટ ફીલ્સ ગ્રેટ યાર, કારણ કે ઘર જેવું લાગે છે ને મને આમ બધું લઈને ફરવું ને બધું નથી બહુ ગમતું. આમ શાંતિથી આવીને વાતો કરીએ મસ્ત આમ તે. એટલે ઘણા બધા નીચે મને પૂછ્યું કે તમારા બાઉન્સર નથી એમ. મેં કીધું યાર ડ્રાઈવર ક્યાં મૂકી ગાડી? મેં કીધું ભાઈ હું જ ગાડી લઈને આવ્યો છું, હું જ ગાડી મૂકીશ અને હું જ મારો બાઉન્સર છું. મને શાંતિથી જવા દો, કોઈ ચિંતા ના કરતા, બધું અહીંયા જ છે એમ તેમ. આજકાલ કારણ કે બહુ બધા સેલેબ્સ આવતા હોય છે દરેક ફિલ્મના પ્રમોશન વખતે. વન ફિલ્મ વન્ડર વાળા લોકો બી આજકાલ તો ઇન્ફ્લુએન્સર્સ લોકો બી એટલું બધું તામઝામ લઈને ફરતા હોય છે. વન ફિલ્મ વન્ડર વાળી વાત ચાલ. કોઈ ના મારા હાથ ઊંચો થઈ ગયા. ઓકે, કોફી આવી ગઈ છે. થેન્ક યુ જયદીપભાઈ. હા, ગરમ ગરમ સારું લાગ્યું. ઓકે, તો આપણે જે મૂળ મુદ્દા માટે ભેગા થયા છે, ફિલ્મ લોચા લાપસી. એક તો નામ જ એકદમ પાક્કું ગુજરાતી ને યુનિક છે. તો શું સ્ટોરી શું છે? અમે લોકો ટાઇટલ શોધી રહ્યા હતા. ફિલ્મમાં છે ને ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ બહુ જ છે કે દર ક્ષણે એવું લાગે કે શું એકદમ નવું પાછું આવ્યું એમ. જેમ કે ગાડી પંચર થાય છે, અમારી ગાડી ઊભી રહે છે, કોઈક માણસ લિફ્ટ લેવા આવે છે, લિફ્ટ લઈને એની જોડે એવું વાતો કરવા ચડી જાય છે, પછી આગળ જઈને એવું કહે છે કે ચલો પેલા ભાઈને બેસાડો આગળ આમ તેમ. એટલે 1 by 1 ટ્વિસ્ટ એન્ડ ટર્ન ચાલ્યા કરે છે. એટલે ઓડિયન્સને કે આ શું લોચો ચાલી રહ્યો છે, બધા અંદર શું કરી રહ્યા છે, એ ટાર્ગેટથી આ ફિલ્મનું નામ લોચા લાપસી રાખવામાં આવ્યું. કે ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે, દરેક ક્ષણે હ્યુમર છે, દરેક લોકો એક સેકન્ડે નવી વાત કહે તો એમાં કંઈક મર્મ હોય, કંઈક બહુ આમ મોટી ઘટના થઈ જાય એમ. એટલે એમ થયું કે ના યાર ઓડિયન્સને આ શબ્દ લોકોને ખબર છે એટલે આપણે એની આજુબાજુ ટાઇટલ રાખીએ એમ. અને આ આપણે છે ને આમ રૂટીનમાં બી વાપરતા હોઈએ ને, કોઈ કંઈ કામ બગાડી જતું યાર શું લોચા લાપસી કરી કાઢે. યસ, એટલે એ એવું બી છે, એ બી વસ્તુઓ ઘણી બધી છે કે ફિલ્મ જોતા તમને એ દરેક ક્ષણે લોચા લાપસીને ફીલ આવે એમ. અચ્છા, આખી ફિલ્મ રોડ પર શૂટ થઈ જાય? કયા રોડ છે અને કેવા એક્સપિરિયન્સ હતા? અમે લોકો વિરમગામથી ધાંગધ્રાનો આખો એક પટ્ટો છે એ જગ્યા પર શૂટ કરતા હતા, કારણ કે એવું હતું કે આ માણસ નખત્રાણા જાય છે તો એ રોડ જ અમે રિયલિસ્ટિક વેમાં લીધો, સાચો રોડ જ લીધો એમ પ્રોપર. અને ત્યાંના લોકોએ બહુ જ સપોર્ટ કર્યો, શૂટિંગ જોવા પણ આવતા હતા શાંતિથી. એટલે એ રોડ બેઝિકલી અમે શૂટ કર્યો, જેની અંદર ટ્રક હતી ને ટ્રકની ઉપર અમે આખી ગાડી લગાવી હતી ને ગાડીની બધું અંદર કેમેરા વેમેરા. એટલે તમે જે ગાડી એમને દોડતી જોવો છો ને એમને કહી દીધું કે કેવી રીતે શૂટ થતું હોય છે. બિહાઇન્ડ ધ સીન રિલીઝ કરે ને તો જોઈ લેજો ફરી એકવાર. યસ. એક થોડુંક સેન્ટી પાર્ટ પર વાત કરવી છે કે વૈભવી ઉપાધ્યાય હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ હવે આપણે એમને યાદ કરી શકીએ કે કેવું એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ હતો. એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. એટલે આ વિડીયો હું એમના ભાઈને એમના ફેમિલી મેમ્બરને મોકલીશ. એ એટલી બધી સુંદર એક્ટ્રેસ છે, એટલી બધી ગ્રેટ હ્યુમન બિંગ છે કે એના જેન્યુઅનલી કોઈ હિરોઈન મેળા નથી. અને એને મળીને એવું લાગતું હતું કે શી ઇઝ અ સૂફી સોલ હોય ને, આમ મ્યુઝિક સાંભળવું, જર્ની કરવી, ડ્રાઈવની વાતો કરવી, આમ કલ્પનાઓની બધી દુનિયામાં એકદમ, અને ગજબ હ્યુમન બિંગ એમ. એટલે એની સાથેનો અનુભવ બહુ શ્રેષ્ઠ રહ્યો, બહુ અમેઝિંગ રહ્યો. અને એની આ એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે એટલે એના માટે કેટલી મોટી વેલ્યુ હશે એ સમય. અને અત્યારે અમે પણ એને બહુ યાદ કરીએ છીએ દરેક ક્ષણે. આમ કોઈ કહે કે વૈભવી એટલે આપણને એમ થાય કે યાર શૂટિંગ, અને વિચારો એકલી છોકરી હતી, બાકી બધા બોયઝ, 3 છોકરાઓ હતા, બોયઝ ગેંગ આખી, એડીઝ વેડીઝ બધા જ બોયઝ એમ. એટલે પણ એ એકદમ બધા જોડે ચિલ આઉટ કરે, બધા જોડે જમે, વાતો કરે. એટલે પ્યોર હ્યુમન બિંગ ને પ્યોર સોલ.
તો એનો અનુભવ તો મને એવો હતો કે આ આખી ફિલ્મ દરમિયાન એટલી બધી મજા કરી છે કે લોટ્સ ઓફ મેમરીઝ ભેગી થઈ ગઈ છે એમ. ઓકે, તો મને કોઈ એવી 3 વાત કહો જેના માટે આ ફિલ્મ જોવી જ જોઈએ. એટલે એક તો તમે છો એટલે તમારા માટે તો જોવાની જ છે, બાકીની વાતો કહો. આ ફિલ્મની વાર્તા બહુ જ યુનિક છે. નેવર સીન ઇન ગુજરાતી ફિલ્મ્સ. વાય આઈ એમ સેઇંગ ધીસ? બિકોઝ આ થ્રિલર આમ એવું હોય કે મર્ડર ને મિસ્ટ્રી ને લોહીયાળ બધું ચાલે છે. ના, એવું જરાય નથી. ધીસ ઇઝ પ્યોર જર્ની. 1 by 1 સિચ્યુએશન ખુલતી જાય, તમે અંદર ઇન્વોલ્વ થતા જાઓ. એટલે મૂળ આ ફિલ્મની વાર્તા અને સ્ટોરી ટેલિંગ, આ 2 વસ્તુ માટે ફિલ્મને ખાસ જોવી જોઈએ. અને બીજું, ચિરાગ વોરા અને વૈભવી ઉપાધ્યાય આ બંનેની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. એટલે એમની આ ડેબ્યુ ફિલ્મ માટે પણ લોકોએ, કારણ કે એમને સ્કેમમાં લોકોએ અદ્ભુત વખાણ્યા છે, અને એ તો હમણાં ફ્રીડમમાં ગાંધીનું કેરેક્ટર કરી રહ્યા છે. એટલે એટલા બધા એ ફેમસ છે કે એમની એક ફેમ અલગ લેવલની છે. એટલે એમના ફેમ માટે અને આ ગુજરાતના કોમ્બિનેશન માટે ખાસ આ ફિલ્મ જોઈ છે. બિકોઝ અ બ્યુટિફુલ વન્ડરફુલ કાસ્ટિંગ મને એવું લાગે છે. અને ત્રીજું આઈ વુડ સે કે રોડ ફિલ્મ, જર્ની ફિલ્મ જે કહેવાય છે એ જેન્યુઅનલી રોડ અને જર્ની ફિલ્મ છે. એમાં જરાય બહાર ફિલ્મ જાય એવું નથી, પણ સિચ્યુએશન જે રીતે આગળ વધતી જાય છે અને ખુલતી જાય છે એ જોવાની લોકોને ખૂબ મજા આવશે. ને હિલેરિયસ તો ખૂબ છે એમ. હા, એટલે જ્યારે ફિલ્મના ટાઇટલ્સમાં કે પોસ્ટર્સમાં મલ્હારનું નામ જોઈએ એટલે કોમેડી તો હંમેશા ફિક્સ હોય જ છે કે કંઈ પણ મને જે ગમી હતી પર્સનલી, મને વેનીલા આઈસ્ક્રીમ બહુ ગમી હતી. ત્યારે કોઈને થિયેટરમાં જ કહ્યું હતું કે આ ફિલ્મ નથી, આ પોએટ્રી છે. હા, પોએટ્રીથી યાદ આવ્યું કે તમે પોએટ્રી કરો છો તો થઈ જાય બે કવિતા. એક શેર મારો બહુ વર્ષો પહેલાં લખેલો છે, મને બહુ ગમે પણ છે, કે કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું? કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું? પાણીમાં પહેલી વાર ભાગલા પડ્યા એમ કહું. ક્યાં વાત ઇરશાદ. અને એક તમે કઈ પિયાનો વાળી ઇન્સ્ટાગ્રામ પર શેર, તમે બહુ ઓછી પોએટ્રી શેર કરો છો પણ લખો છો ઘણી બધી. એટલે હવે લખતો તો હવે ઓછા થઈ ગયા છે, એટલે વર્કલોડના કારણે યાદ નથી બહુ આવતું, પણ વિચારો બી ઓછા થઈ ગયા છે લખવા બાબતેના. પણ ધીરે ધીરે એક્સપ્લોર કરી રહ્યો છું. ગોઈંગ બેક ટુ ધ પણ આ કોની સાથેના બ્રેકઅપ પછી લખાઈ હતી પાણીમાં? બ્રેકઅપ તો યાર એવા કંઈ થયા નથી, અને હું એવો માણસ બી નથી કે આમ 4-5 મારી ગર્લફ્રેન્ડ્સ હતી ને એવું બધું, ના જરાય નહીં. પણ આ હું બિકોઝ બોમ્બેમાં હતો અને બિકોઝ ઇટ વોઝ ઓલ અલોન. એટલે તમે કંઈ પણ કરો, સવારે ઉઠીથી લઈને રાતે સુધા સુધી તમે સાવ એકલા જર્ની કરી રહ્યા છો. તો એ મને બહુ એક્સપિરિયન્સ આપતા બધું સૂઝ્યા કરતું હતું એમ. અચ્છા, બોમ્બેથી મને પાછી એક વાત યાદ આવી કે તમારે રાતોરાત એક ઘર ખાલી કર્યું હતું, એક સાચી વાત છે? 1000% સાચી વાત છે. તમે માનશો નહીં, હું 7:30 વાગે રિહર્સલમાંથી પાછો આવ્યો હતો. સામાન મારો બધા રૂમમાંથી હોલમાં આવી ગયેલો, પેક થયેલો હતો. કારણ કે મકાન માલિક ક્યારે બી આવીને બધું, એ વખતે તો બધું બહુ આમ સ્ટ્રિક્ટ હતું, અત્યારે બી છે, વધી ગયું છે આઈ થિંક. તો એ વખતે એવું હતું કે રાતોરાત મારે ઘર ખાલી કરવું પડ્યું હતું. જેન્યુઅનલી આઈ વોઝ ઓન રોડ, અને આઈ ફેલ્ટ દેટ કે સાલું બોમ્બેમાં ખાલી વિચાર્યું હતું કે રોડ પર આવી જાય છે લોકો, અને આઈ ફેલ્ટ દેટ 9 hours ઇન ધ નાઇટ કે સાલું 9 કલાક કંઈ જ નથી, ક્યાં જવાનું? કાકાને એવું કહીએ, મારા એક કઝિન રહે છે, બધું એ કઝિનને એવું કીધું કે બધો સામાન લઈને તમારે ત્યાં છું. બોમ્બેમાં તો એ પોસિબિલિટી નથી કે તમે કોઈને એવું કહો કે યાર હું તમારે ત્યાં રહેવા આવી જાઉં છું, એવું. અને વિચાર જ તમારો આમ એ થઈ જાય. મારા ફ્રેન્ડ્સ પછી બધા વેર વિખે રહેતા હતા, અડધા લોકો પીજીમાં રહેતા હતા, ત્યાં સામાન લઈને જવાય નહીં, આવું બધું. સો ઇટ ઇઝ જેન્યુઅનલી ટ્રુ થિંગ કે હું એક દિવસ જેન્યુઅનલી રોડ પર આવી ગયેલો, અને આઈ ફેલ્ટ દેટ કે સાલું બોમ્બે છે ભાઈ. પણ એના પછી મારો ફ્રેન્ડ છે પૌરવ શાહ, હી સ્ટેઝ ઇન સુરત, અમે લોકો જોડે પરફોર્મ બી કરીએ છીએ. સોનું તને મારા પર ભરોસો નહીં કે ફિલ્મમાં બી છે તે. તો એ અમારો નાટકનો મારો બહુ જીગરજાન ભાઈબંધ, અને મેં એને કીધું, ભાઈ યાર આવું થયું છે લોચો, કે ના હોય એટલે આ શું આવું ક્યાંથી થઈ ગયું? મેં કીધું ભાઈ તું આય, હું સાચે અહીંયા મલાડ સ્ટેશન પેટ્રોલ પંપની બહાર જ ઊભો છું એમ, સામાન લઈને એવું. તો મને કે શું સાચે આમ છે તેમ છે? પછી બધી ચર્ચા કરી, પછી મને કે અમારું કાંદિવલીનું એક બહુ જૂનું ઘર છે, 10-12 વર્ષથી બંધ છે, અમે 5 વર્ષ નથી ગયા આવ્યું, એ ઘર કદાચ પૂછી જોઉં હું. અને રાતે આમ લોક ખોલ્યું તો ધુમાડા ઉડે ને બધું આમ ઝાડા ને યુ વોન્ટ બિલીવ, મેં ને પૌરવે એટલો એરિયા સાફ કર્યો જ્યાં અમારો બેડ આવી શકે, એટલો એરિયા સાફ કરીને હું ત્યાં રહ્યો. પણ એ પૌરવ વોઝ ધ વન જેને મને અચાનક, મને હજી બી ઘણી વાર યાદ કરું કે આવી જર્નીમાંથી પસાર થાય એનો પહેલો સાથીદાર પૌરવ હતો. તો આ કયો એરા હશે, મતલબ બિફોર છેલ્લો દિવસ જ્યારે તમે નાટક કરતા હતા? યા, તમને પ્રિસાઇઝ ટાઈમ કહું 2010, 11, 12, એટલે 11 ની વાત છે. આ ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું હતું, ઓકે, એટલે 2011.
યા અને તમે ગુજરાતી નાટક કરી રહ્યા હતા જેનો એક સીન બહુ જ પેલો દારૂવાળો સંજય ગોરડિયા સાથેનો સૌથી વધારે વાયરલ થયેલો હતો. મને વાત એનું આશ્ચર્ય થયું કે જ્યારે છેલ્લો દિવસ આવી ગઈ, જ્યારે મલ્હાર બની ગયા, એના પછી લોકોએ નાટક રેકોગ્નાઇઝ કરવાના શરૂ કર્યા કે ઓ હા ભાઈ તો આ પણ કરતા. તો એટલે કેવું છે કે નાટકો કરતા હતા ને ત્યારે ભાઈ લીડ એક્ટર તરીકે કામ મળવામાં 3-4 વર્ષ નીકળી જતા હતા. કારણ કે યાર એટલા બધા લોકો છે, એટલી બધી કોમ્પિટિશનો છે, ને જે એચઓડીસ છે, સંજય ગોરડિયા કે સિદ્ધાર્થ રાંદેરિયા કે બીજા એવા 4-5-6 કલાકારો છે, ફિમેલમાં અપરા મહેતા કે સચિન ખેડેકર, ટીકુ તલસાનિયા, દે આર બિગ ફેસીસ ઇન ડ્રામા. હવે તમે એ રોલ કરતા ને એટલે એવું સમજો કે તમારો સેકન્ડ કે થર્ડ જ લીડ હોય કે તમે કેરેક્ટર રોલ જ હોય, એમાં બહુ એવું કરવાનું ના હોય. હવે મારું પહેલું નાટક જ્યારે હું કરતો હતો એ સંજય ગોરડિયા જોડે. પહેલાં જે નાટકો કર્યા છે એ સૌમ્ય જોશી સાથે એવી રીતે કર્યા છે. એક નાટક અમે કર્યું હતું, તમને બહુ જ સાંભળે બહુ મજા આવશે કે એક નાટકમાં હું અને પ્રતિક ગાંધી બે જોડે રોલ કરતા હતા, અને એ નાટક હતું સૌમ્ય જોશીનું, અને એ નાટકનું નામ હતું અમે બધા સાથે દુનિયા લઈએ. અને આને હું કનેક્ટ કરું છું, એક સંજય ગોરડિયા અને સિદ્ધાર્થ રાંદેરિયાનું પણ એક જ નાટક છે જે જોડે છે. તો આઈ થિંક એક એરા પછી ગુજરાતી બે લીડ સ્ટાર્સ ભેગા હોય 100%. તો હવે થાય છે એના શોઝ? હવે તો નથી થતા, કારણ કે પ્રતિકભાઈ ઇઝ ડુઈંગ હિઝ ઓન વર્લ્ડ અને બધું એમનું જ સરસ કામ ચાલે છે. એટલે હું જે કરું છું એ પાછું અલગ દુનિયાનું છે. એટલે બે જણા હવે થિયેટર માટે તો ભેગા થવા, ફિલ્મ માટે કદાચ થઈ શકે, પણ થિયેટર માટે ભેગા થવા બહુ મોટો ટાસ્ક છે. ઇગરલી વેઇટિંગ કે તમે બંને સાથે જોવા મળો. ઇવન જ્યારે બે રિલીઝ થઈ ત્યારે મેં કદાચ ઓડિયન્સ તરીકે મને એવું કમ્પેર કર્યું હતું કે આમાં જો મલ્હાર હોય તો આ કેટલું અલગ લાગે, બટ બધાની પોતપોતાની ડેસ્ટિની. અને એ વખતે તો અમે લોકો આઈ થિંક 10 વર્ષ પહેલા, હા 10 વર્ષ થઈ ગયા, 10-12 વર્ષ તો આરામથી થઈ ગયા છે. કારણ કે મને યાદ છે હું સંજય ગોરડિયા સાથે મેં નાટક કર્યું એના પ્રોડક્શનમાં. એ નાટક હતું 5 સ્ટાર આંટી, એમનું પહેલું પ્લે, મારું પહેલું પ્લે. અને સંજય ગોરડિયા તો પ્રોડક્શનમાં લગભગ 100 નાટકો કર્યા છે. અને પદ્મા રાણી વોઝ ડુઈંગ લીડ, અને એ નાટક અમે લોકોએ રેકોર્ડ કરીને પેલા શેમારુની ચેનલ પર છે ક્યાંક એવું. તો અને એના પછી સંજય ગોરડિયા મને જોઈને કીધું કે હું એક નાટક કરું છું, એક્સપેરિમેન્ટલ જેવું છે, થોડું કરવાનું, મજા આવશે આમ તેમ. એટલે મેં કીધું કે મને વાંધો નથી. પછી મહારાજ કરીને એક પ્લે કર્યું, જેના પરથી આ ફિલ્મ બની મહારાજ, જેમાં જુનેદ જે રોલ કરતો હતો એ રોલ હું કરતો હતો. તો અને પછી એ નાટક અપરેન્ટલી ચાલ્યું નહોતું, 40 શો બંધ થઈ ગયેલું. અને નાટકો લોકોને એવું લાગ્યું કે કોન્ટ્રોવર્શિયલ છે, નામ છે તેમ છે ને. એ વખતે તો સેચ પણ આવું આમ ઉઠતું હતું ને, તો અમે સુરતમાં શો કરતા હતા અને અચાનક અમને એવું કીધું ભાઈ આ તમારો લાસ્ટ શો છે, નાટક અહીંયા બંધ થાય છે. એટલે મેં કીધું યાર આટલી મહેનત કરી, માંડ એક આપણે લીડ રોલ તરફ પહોંચ્યા છીએ, અને આમ જર્ની. અને એ વખતે ને એવરીબડી વોઝ વેરી સપોર્ટિવ. અહીંયા તો કેવું છે કે લીડ રોલ, આનો રોલ કાપી નાખે, આનો રોલ ના. એ સમય એવું હતું કે યાર અમે ભેગા થઈને નાટક ઊભું કરવું એ આખો એક અલગ ગૌરવવાળી વાત હતી કે તું લઈ જાઓ આ સીનમાં, પેલું લઈ જાઓ, પેલું ભૂલાય નહીં, તારો પંચ લાઈન છે, આવું બધું આમ હતું. પછી અહીંયા હવે બધું થોડું પર્સનલ ને એવું બધું આવ્યું છે. આમ જો કે મને તો નથી આવ્યું, પણ આવ્યું છે, મેં જોયું છે એવું. તો એ નાટક પછી અમે લોકોએ બેક ટુ બેક બધા, અને એના પછીનું નાટક વોઝ મારી વાઇફ મેરી કોમ, જે તમે સંજય ગોરડિયા સાથે કર્યું. અમે લોકો બધા મરાઠી નાટક જોવા ગયેલા, નિખિલ રત્નપારખીનું, અને બહુ મજેદાર પ્લે હતું. સો દેટ વોઝ અ થિંગ એમ. અને TMKOC વાળો પેલો જે વાયરલ સીન છે એ ક્યારે થયો? એ થયો 2012, ગુલાબો સિક્વન્સ એવું વખતે સિક્વન્સના નામ પડતા હતા કે ભાઈ ધીસ ઇઝ ગોવા સિક્વન્સ, ધીસ ઇઝ હનીમૂન સિક્વન્સ. તો ધીસ વોઝ ગુલાબો સિક્વન્સ. અને ગુલાબો એમની કંઈક શૂટિંગ કરવામાં છે, અને બીજી વાઈફ સાથે લગ્ન કર્યું, એ વાળો ચંક હતો. એમાં એક મારો ફ્રેન્ડ છે ઋષિ દવે ઈસરો અમદાવાદ, એણે કીધું કે તું નાટકમાંથી ફ્રી છે? મેં કીધું યાર ભાઈ માંડ શો થાય છે, તું બોલ કંઈ હોય તો કે. એવું તો કે જો આવું એક કેરેક્ટર છે અને જેઠાલાલના ભાઈબંધનું છે, આમ તેમ તને મૂછ લગાડીને તારી ઉંમર આમ જેટલી છે એના કરતાં 10 વર્ષ વધારે લાગે, તને વાંધો છે? ભાઈ તું તારક મહેતામાં શું વાંધો હોય, કરવાનું જોઈએ ને ભાઈ એવું. તો દેટ ટાઈમ ઇટ વોઝ 2500 પર ડે, ઓનલી 2500 રૂપિયા પર ડે. અને એ વખતે 5 દિવસ થવા એટલે તમારા માટે 1.5 મહિનાનો ખર્ચો નીકળી જવો, એ થોટ પ્રોસેસમાં તમે જતા હો. પછી અને પ્રોડક્શન આવશે તો તરત જ બધું પેમેન્ટ ક્લિયર થઈ ગયું સરસ સાથે. એટલે 2500 રૂપિયા પર ડે હતા, અને અમે 4 દિવસ શૂટ કર્યું હતું, એના એપિસોડ હજી સુધી આવે છે. એટલે અને ઇટ વોઝ અ ટાઈમ ઓફ સ્ટ્રગલ. તમે મહેનત કરતા હો, તમે જે કામ મળે લેવાની એક પેલી હોય કે આપણે આ લઈ લઈએ, પેલું કામ લઈ લઈએ, જે મળે એના પર કોન્ફિડન્ટલી કામ કરીએ. અને દેટ વોઝ ગુલાબો સિક્વન્સ. બટ જ્યારે તમારી સાથે વાત કરતા હોઈએ, યશ મિત્ર કે આરજવ સાથે વાત કરતા હોય, તો છેલ્લો દિવસ નથી જ કાઢી શકાતી. એક કેવી રીતે જઈશે આખી ગુજરાતી એરા ચેન્જ કરો, અને છેલ્લો દિવસે માસ ઓડિયન્સને કનેક્ટ કરવાનું. રાઈટ.
કેટલી ચેન્જ થઈ હતી લાઈફ, મતલબ આમ એકદમ ઓવરનાઇટ સખત ક્રેઝ હતો? અરે ક્રેઝી યાર, ક્રેઝી. હું તમને કહું કે 2015 નવેમ્બરમાં આ ફિલ્મ આવી. આવતા વર્ષે 10 વર્ષ થશે એ ફિલ્મને. મને હજી યાદ છે, કોવિડ સુધી લોકો ફિલ્મ માટે બોલાવતા હતા, એના ડાયલોગો બોલાવતા હતા, અને દુનિયા આખી, એટલે તમારી 360 ડિગ્રી ચેન્જ થઈ જાય. તમારા પર ઓન્ટ્રાજ લાગી જાય ને, મેકઅપ ને હેર ને, ગાડી લેવા આવે ને, બાઉન્સર તમારું ટેકન કેર કરે, મોબાઈલ આમ આપો તો લેવાવાળા 2 જણા હોય ને, એટલે બધું આમ એકદમ નવું હતું એમ. એટલે મારા માટે તો આ બધી વસ્તુ ગૌણ જ થઈ જાય છે પછી, કે યાર આપણે તો આ જોયું જ નથી, એટલે આપણને તો આ મળે એ જ મોટી વાત છે એમ. એવું કે આવો આમ ઓન્ટ્રાજ લાગે ને તમને ગાડી લેવા આવે, એવું કોઈ ફોન કરે કે સર કેટલા વાગે ગાડી મોકલું, એટલે આપણને એમ થાય કે ભાઈ જેટલા ટાઈમ જ્યારે મોકલો કે ત્યારે મોકલો યાર, હું તો બેસી જઈશ, ગાડી આવે એ મોટી વાત છે. સો એનો 360 ડિગ્રી ચેન્જ, કારણ કે નાટકમાં 3-4 કેરેક્ટરમાં હતા, એના પછી ફર્સ્ટમાં આવ્યા, પછી નાટકમાં લીડ તરીકે કામ કર્યું, એના પછી ફિલ્મના ઓડિશન્સ થયા, પછી ફિલ્મ આપી. ઇઝ હોલ જર્ની ઇઝ અબાઉટ 10 to 12 years. તો એવી એક્સપેક્ટેશન હતી કે આ ફિલ્મ આટલી મોટી બની જશે? મને તો નહોતી. વૈશલ બી વોઝ વેરી કીન કે આ ફિલ્મ બહુ જબરજસ્ત માર્કેટ કરશે, અને કેડી બી વોઝ વેરી શ્યોર. પણ મને તો ડર લાગી ગયો, કે અમે ડર લાગી ગયો ઇન ધ સેન્સ કે એવું હતું કે યાર આ ફિલ્મ લોકોને, આપણે જે હ્યુમર કરીએ છીએ એ લોકો કનેક્ટ કરી જશે ને, એમ લોકોને મજા આવશે ને. કારણ કે અમે બી સ્ટુડન્ટ એરાના પેલા ફેઝમાં હતા, કે આ કોલેજ ગેંગ બધા નોર્મલ 20-22 વર્ષના લોકો, ને એટલે કેવું હોય માહોલ આમ એવું. એટલે એવી રીતે ધીરે ધીરે ખબર પડતી રહી. પણ શુક્રવારે ફિલ્મ આવી, એની પહેલાં પ્રેમિયર થયું હતું. એટલે પહેલી વાર તો એક તો પ્રેમિયરનો માહોલ, જાણે લોકો મિલન મુલા, મેં તો બધા ભાઈબંધોના શૂટ ને બૂટ બધા કરેલા. મેં પછી એવા કંઈ શોખે નહોતા ને એવા કપડાં નહોતા કે તૈયાર આમ ટકાટક થઈને જવું. એટલે પ્રીમિયરમાં તમે જુગાડ કરીને ગયેલા? હા, મીત જૈન જે સિંગર છે એનું મારી પાસે જેકેટ હતું. અચ્છા. અને બેલ્ટ મનન દવે એક ઇન્ફ્લુએન્સર છે એનો હતો, અને સ્માર્ટ શૂઝ પહેરવાના, એટલે એ વખતે ઇમરજન્સીમાં લીધેલા. આવું બધું આખું તંત્ર હતું એમ. સો દેટ વોઝ અ થિંગ કે પ્રેમિયર થયું, ને પછી લોકો મને બહુ જ પકડીને બહુ જ આમ, તું તો સ્ટાર છે ને, તે તો પથ્થર ઠોકી નાખી છે ને, તે તો આમ કરી નાખ્યું છે ને, તે તો પેલું કરી નાખ્યું છે ને. એટલે બે દિવસે રાત્રે મને એકચ્યુઅલી ઊંઘ નહોતી આવી જેન્યુઅનલી. અને હજી પણ ફ્રાઈડે ફિલ્મમાં હોય ને, મારું વેનસડેથી આમ બોટ આમ હલતી થઈ જાય છે કે પેલી પિક્ચરનું શું થશે યાર, આનું શું થશે, એક મિનિટ યાર પેલો જો એ પેલું એડિટ થઈ ગયું હશે ને, આવું બધું. બુધવાર ગુરુવાર આવે ને પ્રેમિયરનો આખો, એટલે મેં લોચા લસ્સીમાં પ્રેમિયર જ, એટલે પણ એક્ઝામ જેવું છે ને, કારણ કે તમે આખું વર્ષ પ્રિપરેશન કરી છે, અને હવે તો તમે પ્રોડ્યુસ પણ કરી રહ્યા છો, એટલે કદાચ જવાબદારી વધારે. આઈ એન્જોય ધીસ જવાબદારી, બાય ધ વે. મને બહુ જ મજા આવે છે પ્રોડક્શન કરવાની, પ્રોડ્યુસર તરીકેની એક ફીલને એન્જોય કરવાની. અને મેં એવું નક્કી કર્યું હતું કે જે એક્ટર તરીકે મેં ભોગવ્યું છે એ હું બીજા એક્ટરને ભોગવવા નહીં દઉં એમ. એટલે દેટ વોઝ માય થિંગ કે પ્રોડક્શન હાઉસ આખું મેળ પડી ગયો. ઓકે, હાઉ યુ હેન્ડલ ધેટ સક્સેસ કે અચાનક જ 100-200 લોકો તમારી સાથે સેલ્ફી લે? મતલબ મને એવું એક્સપિરિયન્સ છે, હું જ્યારે 2018-19માં મુંબઈ શિફ્ટ થયો હતો, અને શું થયુંનું પ્રમોશન ચાલતું હતું, અને ઓફિસમાં ખબર પડી કે મલ્હાર, વિકીડો, મતલબ મલ્હાર ઇઝ ઇક્વલ ટુ વિકીડો હજી પણ. તો સમટાઈમ્સ એવું થાય કે કાં તો વિકીડાવાળી ઇમેજ બ્રેક જ નથી થઈ, અથવા તો એ એટલી જબરજસ્ત છે કે લોકો એનાથી જ યાદ રાખે છે. આ મને છે ને એક જણે એવું કીધું કે ગમે તેટલું બચ્ચન સાહેબ કરશે ને, પણ શોલે ને જંજીર પિક્ચર નહીં જાય. ગમે તેવું મનોજ વાજપેયી કામ કરશે, પણ સત્ય એના મગજમાંથી નહીં જાય. એટલે આપણે તો ઇમેજ બનાવી છે, એ જ એક વર્ષ પછી ખબર પડી કે અલા લોકોના મગજમાં જતી જ નથી પિક્ચર યાર. કારણ કે જ્યારે કરી ત્યાં તો આપણે પિક્ચર જોઈ લીધી, યારે 2 દિવસમાં નવરા થઈ જઈશું, લોકોને ગમી તો અઠવાડિયું મહિનો વખાણશે. 2-2.5 વર્ષ સુધી લોકો આમ એવું એની વાતો કરે, એના સીન, એના કિસ્સાઓ સાંભળવા માટે, એટલે છેલ્લો દિવસના ડાયલોગો બોલવા જવું મારે ક્યાંક, એની આખી ઇવેન્ટ થાય. એટલે આપણને એવું થાય કે હાલું હા યાર ખતરનાક છે બધું, દુનિયા ક્યાં ચાલી રહી છે બધી એમ. પણ એવરીથિંગ વોઝ ગુડ. એટલે એ ઇમેજને બ્રેક કરવા માટે કશું નહીં કરવાનું, ભલે ઇમેજ એમની એમ રહેતી, આપણે નવું ક્રિએટ કરતા જવાનું, ભલે એની પર લેયર લાગતા. કદાચ કોઈ પાત્ર ફરી એવું આવશે જે એને ઓવરલેપ કરી. યુ જસ્ટ રિમેમ્બર ધીસ વેનિલા આઈસ્ક્રીમ, ધેટ વોઝ વેરી ડિફરન્ટ ફિલ્મ. ઇવન સાહેબ આઈ ટ્રાઈડ, શરતો લાગુ, કે કેશ ઓન ડિલિવરી, ધ ફિલ્મ્સ હેવ ડિફરન્ટ સબ્જેક્ટ્સ, ડિફરન્ટ સ્ટોરી ટેલિંગ, ડિફરન્ટ પરફોર્મન્સીસ ઓલ્સો એમ. પણ તમે ટોપ 10 ફિલ્મો જો, એમાં 6 ફિલ્મોના પરફોર્મન્સીસ તમને એક જેવા જ લાગશે. કારણ કે ઇટ ઇઝ જસ્ટ લાઈક શાહરુખ ખાન હેઝ ગિવન 16 years ફોર વન કેરેક્ટર એમ. તો એવું હોય છે, એવી દુનિયા હોય છે એમ, કે છેલ્લો દિવસ જુઓ તમે,
શું થયું જુઓ, 3 એક્કા જુઓ, તમે એ પ્રકારની ફિલ્મ લવની ભવાઈ જુઓ, તો તમને એ કેરેક્ટર એવું લાગશે કે આ ક્યાંક ને ક્યાંક ટચ કરે છે વિકીડાને, પછી પાછો આવી જાય છે એમ એવું. તમે બહુ બધી ફિલ્મ્સ, એટલે તમે એક તો યશ સાથે, મિત્ર સાથે આટલી બધી ફિલ્મ્સ કરો છો, બોન્ડિંગ કેવું છે એ લોકો સાથે? કારણ કે જ્યારે શું થયું આવે કે 3 એક્કા આવે તો હાઇલાઇટ એ કે આ 3 જણને જોવા જવાનું છે. બોન્ડિંગ બહુ જ ગજબ છે. અમે સેટ પર નથી ગાંઠતા કોઈ ડિરેક્ટરને, કોઈ પ્રોડ્યુસરને. એ લોકોની વાત લાગી જતી હશે કે કાસ્ટ તો કરી લીધા છે 3 જણને, પણ હવે સાચવવા કઈ રીતે? સાચે એવું છે, કારણ કે અમે બહુ જ ધમાલ કરીએ છીએ અને અમે જો હસવા બેસીએ તો તમને અડધો દિવસ એવો થઈ જાય કે શૂટિંગ થાય જ નહીં એમ. એટલે ઇટ ઇઝ ઓલ અબાઉટ અવર ફ્રેન્ડશિપ, અવર બોન્ડ, જે લોકોને ગમે છે અને લોકોને ગમતું જ રહેશે એમ. હજી બી અમે કોઈ બી 3 જણા ભેગા એમને ફોટો પડાવીએ ને તો બી લોકોને એવું લાગે છે કે કંઈક નવું આવશે એમ એવું. સો આ વસ્તુઓ છે એમ. તો કોણ છે તમારું આમ ઇન્ડસ્ટ્રીમાં ક્લોઝેસ્ટ ફ્રેન્ડ? ક્લોઝેસ્ટ ફ્રેન્ડ આઈ વુડ સે આરોહી પટેલ, પૂજા જોશી, અને દોસ્તોમાં જુઓ, છોકરાઓમાં તો મિત્ર મારો ક્લોઝ ફ્રેન્ડ છે. બાકી યાર ઇન્ડસ્ટ્રીમાં આમ ક્લોઝને તો કેવી રીતે આપણે આમ કેવી રીતે એક હોય પ્રોફેશનલ ને જેની સાથે આપણે દિલની વાતો. હું એટલા માટે પૂછી રહ્યું કારણ કે તમે કોઈક તો ઇન્ટરવ્યુમાં ફ્રેન્ડશિપ વિશે બહુ જ સરસ આમ વાતો કરી છે. તો કેટલા મતલબ ફ્રેન્ડ્સ, કારણ કે તમે હમણાં પેલી પૌરવવાળી વાત પણ કરી, તો આઈ થિંક તમારી લાઈફમાં ફ્રેન્ડ્સ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મારી લાઈફમાં ઇન્ડસ્ટ્રી સિવાયના ફ્રેન્ડ્સનું એક વધારે છે. ઇવન માઇકલ મારો બહુ જ ભયંકર ભાઈબંધ છે. એટલે એણે આમ નવી ગાડી લીધી તો મને એવું થયું કે મેં નવી ગાડી લીધી છે ને એવી ફીલ આવતી હતી ને મેં એને આમ વોઇસ નોટ મોકલી રાખેલા. અને એટલે એ છે રાહુલ મારો બહુ ડિયર ફ્રેન્ડ છે. પ્લસ ઇવન અભિનય બેંકર, ઉજ્જવલ દવે, આ બધા મારા આમ કેવું ઇન્ડસ્ટ્રીના જ છે. અને એવા અંગત મિત્રો છે કે હું મારી કંઈ પણ અડધી રાત્રે પણ એમને ફોન કરીને કહી શકું બકા કે જો ને યાર આનું કંઈક શું થયું છે, શું નથી થયું. અને એવા ભાઈબંધો બી ખરા કે અમે એકબીજાની ફિલ્મોને વખાણીને વખોડી બંને શકીએ એમ. એટલે હમણાં જો કંઈક વાંચતો એમાં કોઈ મિત્રતા એવી હોય જેમાં તમે હકાર અને નકાર બંને કહી શકો ને, એના પહેલા તમારે ફિલ્ટર ના કરવું પડે. ના જ કરવું જોઈએ. અને મિત્રો સામે બી ફિલ્ટર રહેવાનું હોય તો પછી અમે સાદા તરીકે ના રહીએ એમ. પ્રોફેશનલિઝમ, અને મારામાં એવું એટીટ્યુડ આવ્યો જ નથી. મારા માટે બધું ન્યુટ્રલ છે. 2012માં જે ભાઈબંધોને જે મારી ફ્રેન્ડ્સ હતી બધી અત્યારે પણ છે અને બધા અત્યારે પણ એકદમ વેલ બિંગ ચાલે છે. એટલે બધું પેલું કેવું કે 2015 પછી મેં આજુબાજુમાં બધા બહુ લોકોને બદલાતા જોયા છે, પણ એવો બદલાવ ભગવાનની દયાથી મારામાં નથી આવ્યો. અને દેટ વી કેન ફીલ દેટ, મતલબ જેટલી વખત આપણે મળ્યા છીએ એટલી વખત એ વસ્તુ ફીલ થઈ છે. ઓકે, તમે બહુ બધી ફિલ્મ્સમાં, આરોહીથી મને યાદ આવ્યું કે રિલેશનશિપ વાળી બહુ બધી, તો કોઈ ટિપ્સ આપો સક્સેસફુલ રિલેશનશિપની. અને એના પછી એક થોડો સારો સવાલ બી હું પૂછીશ. રિલેશનશિપની ટિપ્સમાં એટલો જ કહીશ કે યાર જે છો ને એ બતાવી દેવું. અને ટ્રુ સેલ્ફ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રિસ્પેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એકબીજાની કેર જ્યારે જરૂર પડે ત્યારે તો બહુ વધારે પડતી જ ઇમ્પોર્ટન્ટ છે. દેટ્સ વોટ આઈ ઓલવેઝ ફીલ, કે ટેક કેર ઓફ અ પર્સન વેન દે આર ઇન નીડ. બાકી આખો દિવસ ધ્યાન તમે રાખી નથી શકવાના, પણ એવો એક સમય તો આવતો હોય. જેમ કે ફિમેલની વાત કરો તો એક 5 days of a month which we respect a lot. તો ફોર 5 days you have to be king, કે ભાઈ બોલો શું જોઈએ છે, આ કરીએ તે કરીએ. પછી તમે 25 દિવસ નથી રાખી શકવાના, દેટ દે નો, પણ એ 5 દિવસ તો તમારા માટે એવા હોવા જોઈએ. તો એ બધું મારા મનમાં છે કે ભાઈ આટલી રિસ્પેક્ટફુલી આ દુનિયાને જોવી, અને ગણતરી પ્રમાણે જુઓ તો બધું બહુ આમ સારી રીતે ટેક કેર કરવી અને ધ્યાન રાખવું, ટાઈમ ટુ ટાઈમ સમય આપવો. મારું જે પહેલી રિલેશનશિપ મારી બ્રેક થઈ હતી ને ભાઈ 2013થી 16માં, એનું પહેલો પ્રોબ્લેમ જે માઇનસ પોઈન્ટ હતો દેટ વોઝ આઈ કુડન્ટ ગીવ ધ ટાઈમ. સો ટાઈમ આપવો એ ઇમ્પોર્ટન્ટ બન્યો છે એવું મને લાગે છે. અત્યારે કોઈની ટેક કેર કરી રહ્યા છો તમે? હા, કરી રહ્યો છું ને. ક્યારે હવે કંકોત્રીઓ ક્યારે છપાવે છે? ભાઈ ના યાર, એટલું બધું તો કંઈ વિચાર્યું નથી કંકોત્રીનું બધું. પણ ઓકે, ખાલી એટલું કહી દો કે જે નામ ચર્ચાઈ રહ્યું છે એ છે કે નથી? મારે નામ બી નથી દેવું પડે. તમે રાખો હમણાં એવું. તમે બધા કમેન્ટ કરી દેજો, આપણે પછી ડિસાઈડ કરીશું. ઓકે, જોક્સ અપાર્ટ, બટ સિરિયસલી મતલબ શું પ્લાન છે ફ્યુચરના? ફ્યુચર પ્લાન લોટ ઓફ થિંગ્સ. જો પ્રેક્ટિકલી ને ફિલ્ડ વાઇઝ જોવા જાઉં તો ડુઈંગ ટુ પ્રોડ્યુસ ફિલ્મ્સ, પ્લેઝ ઓલ્સો. એક બહુ જ અલગ વિષય વસ્તુ પર કામ કરી રહ્યા છીએ, જેના માટે ટાઈમ આપી રહ્યા છીએ. પ્લસ વર્કિંગ આઉટ ઓન બોડી, એટલે એક અલગ વિષય પર ચાલી રહ્યા છે કે એની પર કામ કરવું હવે અનિવાર્ય આવી ગયું છે. કારણ કે આટલું બધું આઉટ ઓફ ઇન્ડિયા ટ્રાવેલ કરીને બોડી પર એની અસર દેખાય
તો એની પર ફોકસ ચાલી રહ્યું છે. પર્સનલ લાઈફ બોટ પર છે એટલે ઇટ્સ ગોઈંગ નાઇસ. ટૂંક સમયમાં સારા સમાચાર મળશે. ઓકે, ફ્યુચર પ્લાન્સથી એક વસ્તુ એ પણ છે કે એની પ્લાન્સ ગોઈંગ ઇન બોલિવૂડ ઓર કોઈ પણ બીજી લેંગ્વેજમાં કામ કરવાનું? આઈ વુડ કારણ કે તમે વચ્ચે તો દેખાતા જ રહો છો. એટલે હિન્દી મેં સાંભળી યાર, હમણાં બી 2-3 એવા વિષય વસ્તુઓ સાંભળી, પણ નથી એવો સ્ટફ બનતો કે તમને એમ થાય કે પછી બહુ જ બધું આમ સેક્સ ને ન્યુડિટી ને ક્રુઅલ્ટી એટલું બધું એમ થાય કે આટલું બધું ક્યાં યાર જરૂર છે. મને છે ને ગુજરાતની ઓડિયન્સની બહુ ચિંતા હોય છે કે સાલું યાર આપણે એટલું બધું ખરાબ નહીં કરી નાખીએ કે લોકોને એમ થાય કે इससे अच्छा तो ગુજરાતી મેં કરતા હતા ના ઉધર રહેના ભાઈ એમ. એના કરતાં ભાઈ આપણે જે ચાલે છે અને મને મજા બી આવી રહી છે અને મને હિન્દીમાં કરવું છે પણ સાવ પછી આમ ડૂબી નથી જવું. એટલે આઈ એક્સપ્લોર ટુ સબ્જેક્ટ. એક જી કરતા કર્યું, સ્કૂપ કર્યું મેં, પછી મજામાં કર્યું, એ બધું કર્યું બસ. એટલે એટલી મજા આવી એમ. પણ એમાં બી હવે નવી કોઈ વસ્તુ બને તો પછી અલગ વાત છે. એટલે વી આર ઓલ્સો ટ્રાઇંગ કે નવી કોઈ વેબ સિરીઝ આખી લખીને પિચિંગ કરીએ કે આવી રીતે બનાવવા માગીએ છે તો પછી અલગ વાત છે. કે લાઈફમાં કોઈ તબક્કે એવું લાગે છે કે લોસ્ટ છે કે થાકી ગયા છીએ કે હોવું કેવું કંઈ? એટલે યાર એવું તો છે ને લાગતું જ હોય છે ઘણીવાર. કારણ પેલું છે ને બોમ્બેમાં જે અમે ગણતરી જે પ્રમાણે આગળ વધ્યા જે પ્રમાણે આ બધું એકલતા તો કંઈ લાગવાની નથી એમ. પણ એવું લાગે છે કે ક્યાં સુધી આપણે પોતાની જાતને લાવ્યા જ કરીશું, ક્યાં સુધી પ્રૂવ જ કર્યા કરવાનું. એટલે પછી મેં એક વસ્તુ છોડી દીધી કે ના યાર પ્રૂવ નહીં કરવાનું, આપણે આપણું સરસ કામ કરવાનું. રોજ સવારે લોકો જોબ પર નથી જતા, રોજ સવારે લોકો પોતાના કામે નથી જતા, એવી રીતે આપણે શું કામ ના જઈ શકીએ એમ એવું. એટલે બધી જ વસ્તુઓનું સેટલમેન્ટ કરીને એક્ટર્સ હેઝ અ ડિફરન્ટ ફેસ, એની પ્રોડ્યુસર તરીકેનો ડિફરન્ટ ફેસ હોય છે કે એમણે બધું સરસ જ કરવાનું એમ. તો એ થોડું પ્રેશર હોય છે કે બધું યાર એવું ના હોય એમ એવું. બધી વસ્તુઓની અલગ અલગ દુનિયા છે. હવે એમાં પછી તમે ઓડિયન્સ એવું સ્વીકારી લે કે બોસ ના આ તો યાર આવો જ હોવો જોઈએ, પછી એનું બી ધ્યાન રાખવાનું હોય છે. એટલે આ પ્રશ્ન પૂછતી વખતે મારો થોટ જ હતો કે છેલ્લો દિવસ જ્યારે જોઈને ત્યારે બધા ઝીરો પર હતા, કોઈ એક્સપેક્ટેશન વગર જોઈતી. પણ પછી જેમ જેમ ફિલ્મ આવતી એમ કે યાર મલ્હારની ફિલ્મ છે, યશની ફિલ્મ છે, તો એ એક લેવલ પર તો હોવી જ જોઈએ. એટલે એ એક્સપેક્ટેશન પૂરી કરવી કદાચ બહુ ડિફિકલ્ટ ખરી, 100% ખરી. અમે ખરાબ ફિલ્મ જાય અથવા ખરાબ ફિલ્મ કરતા હોઈએ, શૂટિંગ કરતા ત્યારે તમને આઈડિયા હોય કે આ સાલી આમ તેમ જશે તો લોચો પડશે સાલી, પણ પછી એવું હોય છે કે ના યાર ઇટ્સ અ પાર્ટ ઓફ ગેમ યાર. પણ કોઈ ખરાબ રિએક્શન્સ કે રિવ્યૂઝ આવે તો પછી તમે કેવી રીતે જાતને મોટિવેટ કરી લો કે યાર એટલે જેન્યુન હું છે ને સેલ્ફ જજમેન્ટલ માણસ છું. મને જજમેન્ટ આવી જાય છે મારું કે યાર ના આમાં છે ને તમે કંઈ બી બોલો મને ખબર જ છે બોલો શું હતું. તમે કોણ કે ખરાબ પિક્ચર છે તો આપણે તરત સ્વીકારી લેવાનું કે ખરાબ પિક્ચર છે. ઘણા એવા બી હોય છે ને કે ખરાબ પિક્ચરોને બહુ સારી આમ એવું કે તો બી એમ કે અરે યાર શું યાર ક્યાં બાત હે, વોટ અ સ્ટોરી, આમ તેમ આવું બધું કરે આપણે ખબર છે કે ભાઈ કંઈ વાંધો નહીં યાર એમ ચાલશે એવું. એટલે સેલ્ફ જજમેન્ટલ હોવું ને એ બહુ મારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે હું થિયેટરની સ્કૂલથી જ શીખ્યા છે કે યાર ના પોતાનું ખબર હોવી જોઈએ કે તમે ખરાબ કરો છો, પોતાને ખબર હોવી જોઈએ તમારું સારું છે. પછી લોકોનો એક પીઓવી આવે દેટ ઇઝ ડિફરન્ટ, પણ પોતાની જતા ટેકલ કરતા તો કોઈ બી સિચ્યુએશનમાં આવડવું જ જોઈએ યાર. એ સુપ્રીમ હિટ હોય તો પણ અને સુપ્રીમ લો હોય તો પણ પોતાની જાતને તો મોટિવેટ રાખવી કે પોતાની જાતને એક કોન્ફિડન્સમાં રાખવી એ બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે. અને કોઈ પ્લાન બી હોય છે કરવાનો જોઈએ પ્લાન બી. હું તો ઘણું બધું કરું છું. એટલે રેસ્ટોરન્ટ્સમાં આઈ એમ ધેર, પ્લસ 1-2 ફાર્માસ્યુટિકલ્સના પ્લાનિંગમાં બી છું, પ્લસ ક્લોધિંગ ઉપર અત્યારે કામ કરી રહ્યો છું. પ્લાન બી હોવો જ જોઈએ યાર. અને એટલા માટે કે એક્ટિંગ ઉપર જ જીવન કાઢવાનું છે, ઓકે વાંધો નહીં, પણ આગળ તમે વધી રહ્યા હો તો વાય ટુ જસ્ટ બી ઇન ધ એકાઉન્ટ. પૈસા શા માટે એકાઉન્ટમાં જ પડ્યા હોય? તમારી પાસેથી 100 રૂપિયા લઈને પછી એકાઉન્ટમાં જ પડી રાખવાના હોય તો એના કરતાં યુ ઇન્વેસ્ટ સમવેર કે યુ ગ્રેબ 200 એમ. એવું મારો વિચાર હોય છે. અને પહેલાં હું સેવિંગનો માણસ નહોતો, પણ જેમ જેમ પૈસા આવતા ગયા મને એમ થયું કે ના યાર ખર્ચો તો એટલો છે નહીં. મારો પોતાનો હજી બી એવો કંઈ આમ ગ્રેટ બહુ ખર્ચો છે નહીં. મને એટલો બ્રાન્ડ્સમાં રસ છે ના એટલો આમ તેમ. એટલે મારું નોર્મલ નોમિનલ જે ચાલતું હોય એના કરતાં 10,000 વધારે ચાલતો હશે મુદ્દે એમ. પણ એ જોવા જઈએ તો મને એવું છે કે હું ટ્રાવેલના પ્લાન કરતો હોઉં તો પછી ખાલી પૈસા પડ્યા છે ને વાપરી નાખો એના કરતાં ક્યાંક જગ્યાએ નાખો, એના પ્રોફિટમાંથી ટ્રાવેલ કરો દેટ યુ કેન નો કેપિટલ મોટું થતું જાય. એ બધા વિચારો કરતો હોઉં. સૌથી પહેલાં શું ખરીદો આમ કંઈક પૈસા આવે તો?
પૈસા આવે પહેલું તો હું ટ્રાવેલ જ કરું યાર. જો એઝ ઓફ નાઉ બી મારા મગજમાં એવું જ હોય છે કે ક્યારે હું ઓસ્ટ્રેલિયા ફરું, ક્યારે હું કાશ્મીર ફરું, ક્યારે હું આ ફરું. એટલે મારા મગજમાં ટુ ડુ લિસ્ટ ફરવાના વધારે છે. ઇન્વેસ્ટમેન્ટમાં જોઉં તો લોટ ઓફ થિંગ્સ આર ધેર. ઘણા સ્ટાર્ટઅપ્સ છે, ઘણી એવી ઓફિસીસ છે કે રિયલ એસ્ટેટ હોય તો રિયલ એસ્ટેટમાં તમે ઇન્વોલ્વ થઈ શકો. સો લોટ ઓફ થિંગ્સ આર ધેર. ધીરે ધીરે કરતા બહુ રહેવાનું. જ ડિફરન્ટ સાઈડ છે ને એક્ટર મલ્હારની ને બીજા મલ્હાર. અરે મને લોકો એવું કહે છે કે 100 બ્રાહ્મણ પછી એક વાણિયો જન્મ્યો છે. ટ્રુ ધેટ. રાગી જારી એવું મને બહુ કહે છે કે તું છે ને 100 બ્રાહ્મણ પછી એક વાણિયો જન્મ્યો છે. કારણ કે એટલે હવે નથી એ વાત કરી, મને એક સેન્ટેન્સ યાદ આવી રહ્યું છે પણ એ પછી કાસ્ટ પર જતું રહેશે. અચ્છા, કઈ મતલબ ડ્રીમ પ્લેસ કઈ છે? ડ્રીમ પ્લેસ એઝ ઓફ નાઉ કોઈ નથી, પણ નોર્વે મને એક્સપ્લોર કરવું છે. ફિનલેન્ડ એક્સપ્લોર નોર્ધન લાઇટ્સ જોવા માટે? યા ઇવન નોર્વે, ડેનમાર્ક બધું બધે એ જોવું છે. અને જો મને ક્યાંક આમ વસી જવાનો વિચાર હોય તો ફર્સ્ટ ઇન્ડિયા ને સેકન્ડ ઓસ્ટ્રેલિયા, એવું છે. ઓસ્ટ્રેલિયા મને બહુ જ ગમે છે. એટલે તમે જ્યારે આટલું બધું ફરતા હો અને તમને પોતાને ખાવાનું બનાવવાનો બહુ શોખ છે, કદાચ ઓરોવિલેનો થોટ બી એ જ છે, તો શું કરો? મતલબ લોકલ ફૂડ એક્સપ્લોર કરો કે પછી જાતે? હું જ્યારે ઇન્ડિયા છોડીને આઉટ ઓફ ઇન્ડિયા જઉં એટલે ઇન્ડિયન ફૂડ ભૂલી જવાનું. ડે 1 મીલ 1 થી લઈને ડે એન્ડ થાય ત્યાં સુધી ઇન્ડિયન ફૂડ એક્સપ્લોર જ નહીં કરવાનું. તો જ તમે ફૂડને એક્સપ્લોર કરી શકો કે ભાઈ તમે અહીંયાના નૂડલ્સ હોય, અહીંયાના આ હોય, અહીંયાનું થાઈ હોય, અહીંયાનું ક્યુઝિન અલગ છે, અહીંયા અરેબિક ફૂડ છે, અહીંયા પેલું શું કહેવાય ઇટાલિયન ફૂડ છે. તો એ પ્રમાણેના જ ફૂડને એક્સપ્લોર કરવાનું. તો જ તમે ફૂડ અને ટ્રાવેલ બેને એન્જોય કરી શકો. તમે દિવસના 10 કલાક તો ફરવાનું નથી. યુ હેવ ટુ ગો ટુ રેસ્ટોરન્ટ્સ, યુ હેવ ટુ ગો ટુ ફોર લંચ ને ડિનર ને કોફીઝ ને. મારા જેવા માણસને કોફીઝ એટલે હું તો 8-10 કોફી એમ જ પી જાઉં છું દિવસની. તો કેટલી બધી મજા આવે એમ. અને બીજું મને ઝીરો વ્યસન છે, એટલે મારા માટે બાર ને ડ્રિંક્સ ને બિયર એવું બધું ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. બટ ઇફ યુ આસ્ક મી અ બ્રાન્ડ, મને ખબર હશે કારણ કે મને ટ્રાવેલિંગના એક્સપિરિયન્સમાં નોલેજ તો હોવું જોઈએ. યા. ઓકે, તો ક્યાંનું ફૂડ બેસ્ટ લાગે છે? લાઈક ઘરનું વર્સિસ ક્યાંનું, અથવા તો ગુજરાતનું વર્સિસ ક્યાંનું? ગુજરાત પહેલું યાર, જો એના જેવો ટેસ્ટ. ઓકે, તો કયું ફૂડ ફેવરિટ છે? કાઠિયાવાડી મને બહુ જ ભાવે છે. અને મને ઘઉં કરતાં એમ પણ રાગી, બાજરી, જુવાર, એટલે મારા માટે વિન્ટર ઇઝ અ ફૂડ થિંગ. અને હું પ્યોર વેજીટેરિયન છું, એગલેસ છું, એટલે લોકોને એગ્સની ક્રેવિંગ થતી હોય, મને એવું કાઠિયાવાડી ફૂડનું ક્રેવિંગ થતું હોય છે. અને જેટલા પણ હું કન્ટ્રી ફર્યો એમાં મને એટલી ગ્રેટ ઇન્ડિયન ફૂડની મજા નથી આવી. એટલે કેવું કે આમ અહીંયા હોય તો પછી આપણું જ ફૂડ ખાવાનું હોય. અને જાતે શું બનાવો છો? કારણ કે તમે બહુ સારા શેફ છો એવું મેં સાંભળ્યું. પાલક પનીર મારું સૌથી ફેવરેટ છે. હું બનાવું છું, બહુ જ ક્લાસિક બનાવું છું. સેકન્ડ ઇઝ અમે જે એનું નામ અમે હોસ્ટેલ ખીચડી પાડ્યું છે. કે અમે 5 જે જૂના ભાઈબંધો ભેગા થઈને કેવી ખીચડી પેલો આદુ લે ને મસાલો એમ કરીને, તો એવી હોસ્ટેલ ખીચડી અમે ઘરે હું બનાવું છું જાતે, જેમાં બધા જ મસાલા હોય છે પણ તમને મસાલો એક પણ દેખાય નહીં, ખાલી ટેસ્ટ જ આવે. અચ્છા, સો દેટ વોઝ અ થિંગ. તો આ ક્યાંથી આવ્યો છે? મતલબ બનાવવાનો શોખ એકલા રહેતા હતા ત્યાંથી જરૂરિયાતમાંથી સર્જાયેલો શોખ છે? એબ્સોલ્યુટલી. ફૂડ ખાવાનો બહુ શોખ હતો, બનાવવાનો હતો પણ આ લેવલનો નહોતો જેટલો. પણ પછી બહુ એક્સપ્લોર કરતા કરતા થઈ ગયું, કારણ કે ત્યાં મરાઠી ફૂડ બહુ જબરદસ્ત મળતું હતું. આ અહીંયા એ હજી મિસ થાય છે. પણ એ ફૂડ માટે આઈ કેન ડુ લાઈક 2 hours આઈ કેન ટોક, 2 hours આઈ કેન મેક ફૂડ. અને મારા માટે બહુ જ એની વેલ્યુ બહુ છે. એના પર આપણે એક ડિટેલ પોડકાસ્ટ કરીશું. બસ થોડુંક છેલ્લી 2-3 વાત છે. મુંબઈ વર્સિસ અમદાવાદ, બંનેની 5 બેસ્ટ વાતો કેવી હોય આપણે, તો તમને કઈ લાગે? મુંબઈની પંચ્યુઆલિટી, અમદાવાદની મિત્રતા, આ બંને પહેલા નંબર પર છે. પ્લસ રિલેશનશિપના ડેવલપમેન્ટ એ અમદાવાદમાં વધારે સારા છે. બોમ્બેમાં બધું પ્રોફેશનલ, એટલે એ પણ બહુ જ બેટર જ છે. એ હોવું જ જોઈએ એમ કે તમને ખબર પડી જાય કે આ માણસ જોડે આટલા ડિસ્ટન્સમાં જ વાત કરાય ભાઈ એમ, એવું એક તમને વાઇબ આવી જાય. ત્રીજું કે બોમ્બેમાં એક રોકાતું નથી યાર કોઈ દિવસ, કે યાર ચાલુ જ હોય છે બધું એમ. वरसाद पड़े और डूबवा આવ્યું છે, અરે 2 घंटे के बाद आ जाओ भाई, बंदा निकल हो जाएगा, सब पानी निकल जाएगा 2 घंटे के बाद आओ. કે 2 કલાકમાં આટલું બધું પાણી આ બધા પૂરમાં ક્યાં જશે? અને સાહેબ નોર્મલી બધું આમ હોય છે એમ એકદમ, એટલે કોઈ પણ ક્રાઇસિસને દે કેન મેનેજ. અમદાવાદ એ બાબતે એવું છે કે ક્રાઇસિસ આવે તેલ લેવા જલસા કરો, ઘરે બેસો દાવડા ખાઓ, આપણે આમ છે તેમ છે આવું બધું. એટલે બંનેની વાઇબ છે યાર, બંને અલગ વસ્તુ છે. પ્લસ when you see Gujarat, it is based on purely ગુજરાત એમ, કે જેમાં ફોક અને જેમાં બધી એ જેને રૂટેડ છે બહુ જ ગુજરાતે, બહુ જ આમ કેવું કહેવાય ને ડાઉન ટુ અર્થ ફીલ છે ગુજરાતમાં. બોમ્બેમાં એ
એન્ટાયર ભાષા દુનિયાભરની ભાષાઓનું કામ આવે છે. કોસ્મોપોલિટન છે બધું. એટલે રશિયનનું નાટક બી ચાલતું હોય, રાજા ધીરાજ બી ચાલતું હોય, સંજય ગુરડેનું નાટક બી ચાલતું હોય, હિન્દીમાં કિરણ કર્માકરનું નાટક બી ચાલતું હોય. એટલે આપણને થાય કે યાર આટલું બધું યાર માણસ પાસે કેટલી ચોઈસ છે એમ. હવે વેન યુ આર ઇન ગુજરાત યુ ફીલ કે સાલું સખત ફોક છે આ મને ડાયરો જોવો છે, મને આ જોવું છે, ગુજરાતી નાટક જોવું છે, તો તમે યુ ડોન્ટ લીવ ગુજરાત. અને ત્યાં એવું છે કે યુ એક્સેપ્ટ ગુજરાત. આ બેનો એક ફરક છે. બંને એની રીતે બેસ્ટ છે. અને પાંચમી વસ્તુ કહું તો અહીંયા જે રીતે લોકો કામ કરવા ટેવાયેલા છે ને એ ટેવ જો પડી જાય ને પછી બહુ ડિફિકલ્ટ છે ટુ ગેટ આઉટ ઓફ ઇટ. કે તમને હજી પણ અહીંયા અડધો પોણો કલાક ટ્રાફિક જામ થાય છે. બોમ્બેમાં સાલું 2-2.5 કલાકના માર્જિન સાથે લોકો ચાલતા હોય છે. એટલે એ છે થોડું કે બંનેના એ પોસિબિલિટી છે. અહીંયા ડેવલપિંગ સ્ટેજ છે, હજી દુનિયા ડેવલપ જ થઈ રહી છે એવું. પણ ટ્રસ્ટવર્ધી માણસો તમને જો જોઈતા હોય તો ગુજરાતમાં મળે. બોમ્બેમાં કદાચ એ ડિફિકલ્ટ પડી શકે. કારણ કે પ્રોફેશનલ વધારે કમિટમેન્ટ બધું. હા. એટલે અને મુંબઈમાં સૌથી ખરાબ વાત એ છે કે જો તમારી જોબ ચર્ચગેટમાં હોય ને તમે વિરારમાં રહેતા હો તો તમારે જીવનના 4 કલાક તો ભૂલી જવાના. જીવનના 10 વર્ષ 10 વર્ષ એ જ હોય છે પછી. કારણ કે 10 years of life you be in the train એવું છે. ઓકે, નવરાત્રી ઓલમોસ્ટ આવી ગઈ છે અને જ્યારે હું તમારું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરું તો બહુ જ બધી રીલ્સ એવી દેખાય છે. તો આ ગરબાની સ્કિલ્સ કોઈ ગર્લફ્રેન્ડને આપેલી છે, કોઈ ક્લાસીસે આપેલી છે? ના, ગર્લફ્રેન્ડ મારી પાસેથી લેતી હતી. ઓ માય ગોડ, આ મલ્હારનો સૌથી મોટો ખુલાસો. પણ ગરબા યાર મને બહુ ગમે છે અને ગુજરાતી સંગીત જ એકચ્યુઅલી બહુ ગમે છે. એટલે ગરબા બસ એ કરતાં કરતાં આવડી ગયા અને લોકોને જોઈને સ્ટેપ ધીમે ધીમે કોઈ કરતું હોય તો તરત ઇન્વોલ્વ થઈને સ્ટેપ શીખી જઈએ આ તે. સો એ ફન અમે જાતે જ એટલે એમાં તકલીફ અમારા જીવને થાય છે જેમાં અમારી ગર્લફ્રેન્ડ આવીને અમને એવું કહે છે કે શીખ આની પાસેથી કંઈક શીખ. એ તો ભોગવવું પડે યાર થોડું. ઓકે, એનીવેઝ એક મસ્ત વાત જેના માટે આપણે ભેગા થયા હતા અને આટલું સરસ કન્વર્ઝેશન થયું. ફિલ્મ ક્યારે આવી રહી છે એ તમે કહી દો આ કેમેરા. ફિલ્મનું નામ લોચા લાપસી. આ ફિલ્મમાં મુખ્યત્વે 4 પાત્રો છે: મલ્હાર ઠાકર, ચેતન ધરાણી, ચિરાગ વોરા અને વૈભવી ઉપાધ્યાય. આ ફિલ્મ જોવાની તમને બહુ મજા આવશે. ઇટ્સ અ ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ, હિલેરિયસ રોડ ફિલ્મ કે જે તમે જર્ની કરતાં કરતાં એન્ટરટેન થયા કરશો. યાર મને આ ગેસ્ચર બહુ ગમ્યું તમે જે કર્યું એ. મતલબ જેન્યુઅનલી ઘણું બધું હોય છે હવે જે હું કદાચ શબ્દોમાં બી વ્યક્ત નહીં કરી શકતો. બટ મલ્હારભાઈ સાથે બહુ જ મજાની વાતો કરી છે. આઈ હોપ તમને પણ આ કન્વર્ઝેશનમાં મજા આવી છે. હજી એક ગેમ અમે એમની સાથે રમવાના છીએ જેનો અલગથી થોડોક નાનકડો વિડીયો તમારી સાથે શેર કરીશું. તમે ફિલ્મ જોવા જજો. વીટીવી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો.